રાજ્ય સરકાર દ્વારા ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતના સૂત્ર સાથે અનેક શાળાઓ નવી બનાવવામાં આવી રહી છે। ત્યારે ડભોઈ તાલુકામાં વધુ એક પ્રાથમિક શાળા 6 ઓરડા જેની કિંમત ₹1,30,30,00,000ના ખર્ચે સીમડિયા ગામે તૈયાર થઈ રહી છે, જેનું ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા રિબીન કાપી તકતી અનાવરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે વિસ્તારના જિલ્લા પંચાયત સદસ્ય અને ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ કારોબારી સભ્ય કલ્પનાબેન પટેલ સહિત તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ, મહામંત્રી પિન્ટુ પટેલ, મહામંત્રી દત્તુસિંહ સોલંકી સહિત ગામના સરપંચ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બાળકીઓ દ્વારા સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવી। આ વિસ્તારમાં શાળા નવીન બનતા આસપાસના ગામના વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે। ભારતીય જનતા પક્ષનું જે સૂત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌના પ્રયાસ અને સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ડભોઈ તાલુકાના સીમડિયા ગામે સીમડિયા ગ્રુપ શાળાના આ વિદ્યાનું મંદિર કહેવાય એવા શાળાના મકાનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। 1,30,00,000ના ખર્ચે આ શાળાનું મકાન બન્યું છે। 6 ઓરડા અને અદ્યતન શાળાના મકાન બદલ આ શાળામાં ભણતા તમામ વિદ્યાર્થીઓને હું અભિનંદન આપું છું, શિક્ષકોને અભિનંદન આપું છું અને ખાસ કરીને સરકાર જે રીતે આ વિસ્તારમાં શિક્ષણ માટે મોટી ગ્રાન્ટો ફાળવી રહી છે, ત્યારે સરકારનો પ્રતિનિધિ પણ છું, સાથે જનપ્રતિનિધિ છું, ત્યારે આ વિસ્તારના લોકો વતી સરકારનો પણ આભાર માનું છું। આ શાળામાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે, આ શાળાનું અને ડભોઈ તાલુકાનું નામ રોશન કરે એવી અભ્યર્થના સાથે આ શાળાના જે વિદ્યાર્થીઓ ભણે છે એમના માતા પિતાને પણ દિલથી અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું। GDC ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ।